હવે સાંભળીશું ગરીબ પરિવારને આત્મસન્માન આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે સમાચાર સમીક્ષા, જેના લેખિકા છે અપર્ણા ખૂંટ. ગરીબ હોય કે અમીર, ગામડે રહેતા હોય કે શહેરમાં, વિશ્વના બધા જ લોકો માટે પોતાનું ઘર એક જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાત હોય છે. બદલાતા સમય અને શહેરીકરણ તેમજ વધતી વસ્તીના લીધે આ મૂળભૂત જરૂરિયાત એક પડકાર બની ગયું છે. અગાઉ પણ ઘણી યોજનાઓ દ્વારા જે તે સમયની સરકારે આર્થિક રીતે નબળા પરિવારોને ઘર આપવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ તે પ્રયાસો મોટાભાગે નિષ્ફળ રહ્યા હતા. સૌને ઘર આપવાના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ અંદાજે 2,993 કરોડના ખર્ચે બનેલા 1.25 લાખથી વધુ આવાસોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા અને લાખો પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમ ઉપરાંત ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે આ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં 10 લાખથી વધુ લોકોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સંબોધનમાં પ્રધાનમંત્રીશ્રીએ ઘરને આત્મસન્માનનું પ્રતીક ગણાવ્યું હતું અને ઘર વિહોણા બધા પરિવારોને પોતાનું ઘર આપવા માટે પ્રતિબદ્ધતા દોહરાવી હતી. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે એ આ દાયકાની સૌથી મોટી સિદ્ધિ હોવાનું પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું. એકંદરે પ્રધાનમંત્રીએ લોકોને ગરીબીમાંથી બહાર લાવવા અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોનો ખર્ચ બચાવવા સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો પર વિશેષ ભાર મૂક્યો હતો. લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટે સરકારી યોજનાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીશ્રીએ લોકોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને આ કામમાં સરકારને સહયોગ આપવા માટે હાકલ કરી હતી. દર મહિને આવતા વીજળી બિલમાંથી મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં દેશના 1 કરોડ ઘરોમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવશે, જેથી લોકોને 300 યુનિટ વીજળી મફત મળશે તેવી જાહેરાત પણ શ્રી મોદીએ કરી હતી. શ્રી મોદીએ મહિલાઓ, યુવાનો, અન્નદાતા, ખેડૂતો અને ગરીબોને વિકસિત ભારતના આધારસ્તંભ ગણાવ્યા હતા અને તેમના સશક્તિકરણ માટેની સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આગામી 25 વર્ષમાં દેશને વિકસિત બનાવવાના સંકલ્પને હાંસલ કરવા માટે એક થઈને સહિયારા પ્રયાસો કરવાની પણ તેમણે હાકલ કરી હતી. શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાતે કરેલી કામગીરીને વિશેષ રૂપે બિરદાવી હતી. રાજ્યના 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રોમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ સહિત વિવિધ આવાસીય યોજનાના લાભાર્થીઓને મકાન એનાયત કરવામાં આવ્યા હતા. અગાઉની આવાસ યોજનાની સરખામણીમાં પ્રધાનમંત્રીએ આવાસ યોજના વધુ વ્યાપક અને લોકોને ઘર બનાવવામાં વધુ સ્વાતંત્ર્ય આપનારી છે, જેમાં ગરીબી રેખા હેઠળના લોકો ઉપરાંત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારોને પણ આવરી લેવાયા છે. એકંદરે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા જઈ રહ્યું છે. બધી મૂળભૂત સગવડો સાથેના આ ઘરથી લોકોનું માત્ર જીવન ધોરણ જ ઊંચું આવ્યું છે એમ નથી, પરંતુ તેમનું આત્મસન્માન પણ વધ્યું છે. આપ સાંભળી રહ્યા હતા ગરીબ પરિવારને આત્મસન્માન આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે અપર્ણા ખૂંટની સમાચાર સમીક્ષા. આ પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.